સુરતમાં મજાકમાં થયેલા એક ઝઘડામાં એક યુવકને કાતરના ઘા ઝીકી અને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. સુરતના પાંડેસરા વડોદ આવાસ સ્થિત સરકારી સ્કૂલની બાજુમાં બિલ્ડિંગ નંબર 22માં રહેતો દીપક રવિન્દ્ર સાવ તેના મિત્ર દીપકસિંહ ઉર્ફે બાટલા સાથે ઘર નજીક વડોદ હેલ્થ સેન્ટરની ગલીમાં બેઠો હતો ત્યારે સ્થાનિક વિસ્તારના માથાભારે મનીષ ઉર્ફે કલ્લુ દેવીચરણ પ્રજાપતિ અને કૃષ્ણ ઉર્ફે લંબુ શિવરામ તિવારીએ અચાનક ત્યાં પહોંચી ગયા હતા અને દીપક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. તો મનીષે કાતર વડે દીપકના મોઢા, ગળા, છાતી અને પીઠના ભાગે 8 જેટલા ઘા ઝીંકી દીધા હતા. જ્યારે દીપકસિંહને માત્ર ધિક્કામુક્કનો જ માર માર્યો હતો. લોહીલુહાણ હાલતમાં દીપકને તાત્કાલિક નવ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. મનીષ અને દીપક વચ્ચે 4 દિવસ પહેલા હસી મજાકમાં ઝઘડો થયો હતો, જેમાં દીપકના હાથના કડાની મનીષના માથામાં વાગતા આ અદાવતનું રૂપ ધારણ થયું હતું. તો પાંડેસરા પોલીસે તાત્કાલિક પગલાં લઈ બંને આરોપીને ઝડપી પાડ્યા અને ઘટનાસ્થળે લઈ જઈ સરઘાસ નીકાળ્યું હતું. બંને આરોપી આ વિસ્તારમાં માથાભારે ઈસમ તરીકે છબી ધરાવે છે.